આ જોયા તમે જે દ્રશ્યો તે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલણ ગામે જમીનની માપણી કરવા ગયેલા એજન્સીઓનો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવતી વખતે સામે આવ્યા છે। લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા અને પછી ટોળાએ પથ્થરમારો કરતા પીઆઈ અને પીએસઆઈ ઘાયલ થયા હતા। આ સમગ્ર ઘટના તાપી જિલ્લાના સોનગઢના સતકાશી નજીક ગોલણ ગામે બની હતી, કેમ કે ઉકાઈ ડેમના 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટને લઈને એજન્સીઓ જમીન માપણી કરવા માટે ગઈ હતી। તો આવો જાણીએ શું છે આખી ઘટના। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। તાપી જિલ્લાનો સોનગઢ તાલુકો, જ્યાં ગોલણ ગામે ઉકાઈ ડેમના 1500 મેગાવોટના સોલર પ્રોજેક્ટને લઈને એજન્સીઓ જમીન માપણી કરવા માટે ગઈ હતી અને તે જ વખતે સ્થાનિક આદિવાસી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। તે દરમિયાન પથ્થરમારો થતા પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો। પરિસ્થિતિ એટલી ઉગ્ર બની ગઈ હતી કે પથ્થરમારામાં એક પીઆઈ અને પીએસઆઈ સહિત ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ પછી પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર 12 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા છે। પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે। 400 જેટલા લોકોના ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ પ્રદર્શન દરમિયાન પીઆઈ આઈડી દેસાઈ અને પીએસઆઈ પીએમ ચૌધરી ઘાયલ થયા હતા અને હવે પોલીસે આ બાબતે ટોળાની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધી છે। માટે હવે તાપીના ગોલણ ગામે ઉકાઈ ડેમ ખાતે જે 1500 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ બનવાનો છે તેની જમીન માપણીની કામગીરી અટવાઈ પડી છે। તો જુઓ ફરી એકવાર દ્રશ્યો જે તાપીના સોનગઢથી સામે આવ્યા છે। જ્યારે અમે જંગલની જમીન માંગીએ છીએ ત્યારે સરકાર નથી આપતો। જીબી વાળાને તમને પેલી વેદાંતા વાળી જમીન આપી, ત્યાં જાવ ને અહીંયા હું કરવા આવો છો। ફોરેસ્ટ વાળા તેની સાંભળી લે 1980 પછી તો આ ફોરેસ્ટ એક્ટ લાગેલો છે। એના પહેલા અમારા મા બાપ પૂર્વજોએ આ જંગલ જમીન સાચવેલી છે, એટલે એ લોકોના બાપની નથી। એટલે કે જીબી વાળાને આપી દે, ફલાણા ठोकता नहीं ગુજરાતમાં હવે આદિવાસી સમાજ વિવિધ મુદ્દાઓને લઈને સતત વિરોધ કરી રહ્યો છે। થોડાક સમય પહેલા વલસાડના ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજે વિશાળ રેલી યોજી હતી અને હવે તાપીના સોનગઢમાં આ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જે બતાવે છે કે આદિવાસી સમાજ હવે પોતાની માંગણીઓને લઈને દિવસે ને દિવસે ગુજરાતમાં આક્રમક બની રહ્યો છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર।